પુરુષોત્તમ સાહેબની વાણી છે અને આ જીવ ભૂલો પડ્યો છે એને માટે એ સમજાવે છે. ભૂલો રે પડ્યો મારો હસલો, ભૂલો રે પડ્યો આ ભવ સાગરમાં, ભૂલો રે પડ્યો આ ભવ સાગરમાં, ભૂલો રે પડ્યો આવન જાવન માયટવાયો, આવન જાવન માયટવાયો, લક્ષ આવે ને જાવે, લક્ષ આવે ને જાવે, અઘોર વનમાં, અઘોર વનમાં મલકતો ફરે, અઘોર વનમાં મલકતો ફરે, આપની સૂજ ગુમાવે, ભૂલો રે પડ્યો મારો હંસલો, ભૂલો રે પડ્યો યા ભવ સાગરમાં, ભૂલો રે પડ્યો મોહ માયામાં મન લલચાયું, મોહ માયામાં મન લલચાયું, તેમાં જીવન ખોવાયું, તેમાં જીવન ખોવાયું, આશા ને તૃષ્ણાના સંગે, આશાના તૃષ્ણાના સંગે જગતમાં, જગતમાં ખૂબ અથડાયું, જગતમાં ખૂબ અથડાયું, ભૂલો રે પડ્યો મારો હંસલો, ભૂલો રે પડ્યો યા ભવ સાગરમાં, ભૂલો રે પડ્યો સદગુરુ સાચા જે સેવે, સદગુરુ સાચા જે સેવે, નિજ દેશને પરખાવે, નિજ દેશને નિરખાવે, રણુકાર જણુકારમાં, એ રણુકાર જણુકાર મેં દર્શાવે, નિજ સ્વરૂપ દર્શાવે, ભૂલો રે પડ્યો મારો હંસલો, ભૂલો રે પડ્યો આ ભવ સાગરમાં, ભૂલો રે પડ્યો પુરુષોત્તમ સાહેબ સતગુરુ પ્રતાપે, પુરુષોત્તમ સાહેબ સદગુરુ પ્રતાપે, જીવન મુક્ત થાવે, જીવન મુક્ત થાવે, જહાં સે આયા વાહી નાવે, આપમાં આપ સમાવે, આપમાં આપ સમાવે, ભૂલો રે પડ્યો મારો હંસલો,
ભૂલો રે પડ્યા ભવસાગરમાં, ભૂલો રે પડ્યો. પુરુષોત્તમ સાહેબ એમ કહે છે કે આપણો આ હંસલો ભૂલો પડ્યો ભવસાગરમાં. ભવસાગરમાં એવો ભૂલો પડ્યો છે કે આને કોઈ છોડાવી શકે નહીં. એટલો ભૂલો પડી ગયો છે, એટલો ભૂલો પડી ગયો. કદાચ છોડાવવા વાળા મળે પણ આ જીવ છૂટે નહીં, આ માયાની અંદરથી છૂટે નહીં. સંત ગમે એટલી એની પાછળ મહેનત કરે, ગમે એટલું સમજાવે, પણ આ જીવ છૂટવા રાજી નથી. એટલે કે એટલો ભૂલો પડ્યો, એટલો ભૂલો પડ્યો આ ભવસાગરમાં કે એને કોઈ પાછો વાળી શકતો નથી. શેમાં ભૂલો પડ્યો છે? આવન જાવનમાં અટવાયો. આવન જાવન એટલે શું કીધું કે જન્મ મરણમાં અટવાયો. ઈ જાવન જાવન છે કે બીજી છે? ઈ એક જ આવન જાવન છે. આવન જાવનમાં અટવાયો એટલે જન્મ મરણમાં એટલો જન્મ લીધો, આ સંસારમાં ભૂલો પડ્યો, પાછું મૃત્યુ આવ્યું, વળી પાછો જન્મ લીધો, વળી પાછો આ સંસારમાં ભૂલો પડ્યો. એમ કરતો કરતો આ દુઃખી થતો થતો કેટલાય જન્મ એમને ગુમાવી નાખ્યા. પણ એવા પારક સદગુરુ મળી જાય અને જો પોતાને ઓળખાવી દે તો આ ભવસાગરની અંદરથી બહાર કાઢે. આ ભવસાગરની અંદરથી આ જીવને, આ હંસલાને બહાર કાઢે અને મુક્ત કરી દે. એવા સદગુરુ મળે તો આ હંસને મુક્ત કરી દે. લક્ષ આવે ને જ આવે, આ દેહ આવે ને જ આવે. કેટલી વખત આવ્યો અને ગયો પણ આ જીવ સમજો નહીં. આ મનુષ્ય અવતાર એટલે મોક્ષનું દ્વાર છે. જો મોક્ષ જોતો હોય તો આ મનુષ્ય અવતારમાં મોક્ષ મળે, બીજો કોઈ અવતારમાં મોક્ષ મળે નહીં. પાછળથી આપણે મોક્ષની ક્રિયાઓ કરી પણ એ કાંઈ પહોંચે નહીં. આમાં મોક્ષ થઈ ગયો કે નહીં? જેને પોતાનું સ્વરૂપ જાણ્યું છે, ઓળખ્યું છે, એનો આમાં મોક્ષ થઈ ગયો. આ જીવતા મોક્ષ છે કે નથી? આ જીવતા જ મોક્ષ છે. જો આ સ્વરૂપ ઓળખાય તો, આને બરાબર પરખાય તો જીવતા જ મોક્ષ છે. મોક્ષ કરવો પડે નહીં, થઈ જાય. અઘોર વનમાં, આ અઘોર વન છે, આ માયારૂપી ઈ અઘોર વન છે, એમાં અટવાયો છે આ જીવ. એમાં મલકતો ફરે છે. ફરે છે કે નહીં? કેવો મલકતો ફરે છે? આ અઘોર વન, આ જે સંસારનું છે એ દુઃખરૂપી છે. છે સુખરૂપી? દુઃખરૂપી જરાય નથી. પણ પોતાને જો સમજાય તો સુખરૂપી છે. તો એવું સુખરૂપી છે કે પોતે પોતાના સ્વરૂપનો આનંદ લીધા જ કરે, મોજ કર્યા જ રાખે. સુખમાં કરે, દુઃખમાં કરે, બધે પોતાનો મોજ લીધા જ કરે. મોજ જ પોતાની છે અને પોતાની મોજ લેવી એ તો પોતાના હાથમાં ને કે બીજાના હાથમાં? બીજા કાંઈ નહીં કરી દે. ખુદના હાથની અંદર પોતાની મોજું છે અને મોજ માણી લેવા જેવી છે. જો આ મનુષ્ય અવતાર આપણને મળ્યો હોય તો મોજ માણી લેવા જેવી છે. આવી ફેર આવો સમય નહીં મળે, આવો મનુષ્ય અવતાર મળશે પણ આવી વાત મળવી બહુ મુશ્કેલ છે. આવી વાત મળવી બહુ મુશ્કેલ છે. એટલે કીધું કે મોહ માયામાં મન લલચાયું. આ કેવું છે? મન લલચાય. આ જગતમાંથી આ જીવને, મનને લાલચ જાતી નથી, કોઈ જાતની. જો પોતે એમાંથી છૂટી જાય
તો સહેલું છે, તો કાંઈ કરવા પણ નથી. એટલે મોહ માયામાં મન લલચાયું, તેમાં જીવન ખોવાયું. આ જીવન આપણે એમાં બરબાદ કરી નાખીશું. કેટલું બરબાદ કરીશું જોવો તો ખરા. કે મૂળ જે વાત છે, મૂળ ધર્મ છે, એને આપણે ભૂલી ગયા છે કે આમાં મૂળ ધર્મ કયો છે અને મૂળ વાત કઈ છે. આમાં પોતે કોણ છે, ઈશ્વર કોણ છે, એની પોતાને પ્રતીતિ નથી. એટલી જ પ્રતીતિ કરવાની છે. જે પોતે ઈશ્વર સ્વરૂપ છે, જે પોતે આમાં રહેવા આવ્યો છે, એની જ પ્રતીતિ કરવાની છે. બીજી કોઈ પ્રતીતિ કરવા પણ નથી. આમાં ક્યાં રહેવા આવ્યો છે? પોતે દેશે ક્યાં? આ હોકારા ક્યાં દે છે? એ જે હોકારા દે છે એને પરખવો છે. જે હોકારો દે છે એને પરખવો છે. બધું આ જે કાંઈ હાલી રહ્યું છે, આ જગત હાલી રહ્યું છે, એનાથી હાલી રહ્યું છે, એને ઓળખવો છે. આ જગતનો તાત છે એને ઓળખવો છે. જો એની ઓળખાણ હોય તો જીવન આપણું ખોવાય નહીં. હાથમાં આવેલી બાજી હારી ન જવાય. આ હાથમાં આવેલી બાજી કેવી બાજી હાથમાં આવી છે? કે એવી બાજી હાથમાં આવી છે કે પેલા તો મનુષ્ય અવતાર મળ્યો છે, અને મનુષ્ય અવતાર મળ્યા પછી પોતાના સ્વરૂપની ઓળખાણ સદગુરુ મહારાજે કરાવી છે. અને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવતા ઈશ્વરની ઓળખાણ થઈ ગઈ છે. તો બીજું ઘટે હું? જે કાંઈ ઘટતું હતું એ સદગુરુ મહારાજે બધું પૂર્ણ કરી દીધું છે. કોઈ વસ્તુ ઘટતી નથી. પણ આ જીવ કેવો અભાગી છે કે આશા તૃષ્ણાના સંગે, આશા તૃષ્ણા ઈ આ જીવને મટે નહીં. ભલે ને આપણે બધું જાણ્યું હોય, પરખવું હોય, બધું કર્યું હોય, આની મટે કેમ? હાલો મટે નહીં તો આની મટે કેમ? સતત સત્સંગ, સતત નવરો બેઠો હોય. અહીંયા જ ખાલી સત્સંગ થાય એવું છે? નવરો બેઠો હોય ત્યારે સત્સંગ પોતાનો થાય એવું છે? બોલો, થાય કે ન થાય? પૂરેપૂરો થાય. જ્યાં પોતે બેઠો છે, જેમ છે એમ પોતાના સ્વરૂપને વિસરે નહીં, સત્સંગ છે. પોતાના શબ્દને યાદ કરે એ સત્સંગ છે. એ વિસરાય નહીં. વિસરવું હોય તો એ વિસરાય નહીં. એવું નામ આપણને સદગુરુ મહારાજે આપ્યું છે. તો એ નામની અંદર રહી જવાનું છે. અને એ સમય આપણને આવો સમય વારે વારે મળશે ને, એવો સમય આપણને મળ્યો છે. આપણને જો કોઈ મારતું હોય તો આશા અને તૃષ્ણા જ મારે છે, એના સિવાય કોઈ મારે નહીં. આશા તૃષ્ણા સિવાય આ જગતમાં એ મૂકી દે. આપણે બધું મૂકી દીધું હોય, બધું તજી દીધું હોય, તો મનથી તો કંઈક ને કંઈક પકડવું હોય. પકડવું હોય કે નહીં? કંઈક ને કંઈક પકડવું હોય. લ્યો, બધું મૂકી દીધું હોય, મનમાં વિચાર કરજો શું પકડ્યું છે. આશા તૃષ્ણાના સંગે જગતમાં ખૂબ અથડાયો. જગતમાં ખૂબ અથડાયો. ગુરુ મહારાજ શું કહે છે કે આ જગતની અંદર તું જેટલું તારા નજરમાં આવે છે, આંખે જેટલું દેખાય છે, એમાં બધે તું ફરી ફરીને આવે છે, અથડાઈને આવે છે. કોઈ માણસ અથડાતું આવતું હોય, દુઃખી થઈ ગયું હોય, અને એને કોકનો સહારો મળી જાય તો કેટલો આનંદ થાય. એમ આ જીવને જો એવા પારખ સદગુરુ મળી જાય, અથડાતા ઘણા એવા જીવ છે કે આ મુક્ત થવું છે, પણ રસ્તો મળવો જોઈએ ને. હાલો, મુક્ત કોને નથી થવું? આ જગતમાંથી મુક્ત બધાએ થવું છે. મારે તમારે બધાએ થવું છે, પણ એનો રસ્તો મળતો નથી.
રસ્તો એનો સદગુરુ પારક સદગુરુ પાસે છે, કારણ કે ઈ રસ્તો એના સિવાય આ ચાવી તાળાની ચાવી લાગે એમ નથી. એટલે કીધું છે કે સદગુરુ સાચા જે સંગે સેવે, સદગુરુ સાચા જે સેવે. સદગુરુ કેવા સેવે? સાચા. તો પુરુષોત્તમ સાહેબે સાચા કેમ લખ્યું છે? બે વસ્તુ છે, દરેકની બે વસ્તુ છે, સાચું ને ખોટું, સત્ય ને અસત્ય, બધાયમાં ડબલ વસ્તુ છે. એમ આમે એમ જ છે કે સાચા સદગુરુને જો સેવે તો નિજ દેશને પરખાવે. નિજ દેશ, નિજ એટલે પોતે, અને પોતાના દેશને પરખાવે. આમાં પોતે ક્યાં છે? ઈ દેશને પરખાવે. ઈ દેશ કેવો છે કે આ જેટલું દેખાય એટલું બધાયથી બોલાય, લખાય, દેખાય, એનાથી પર જે દેશ પડ્યો છે ઈ દેશ પોતાનો છે. આ આખે જેટલું દેખાય, જેટલું જોવાય, જેટલું લખાય, જેટલું બોલાય, એ બધાયથી જે પર વસ્તુ પડી છે ઈ સદગુરુનો દેશ છે, ઈ નિજનો દેશ છે. ઈ દેશ સદગુરુ મહારાજ પરખાવે. કયો દેશ પરખાવે? ઈ દેશ પરખાવે. ઈ દેશ આંખથી જોવાય એવો નથી. જ્યારે સદગુરુ મહારાજ જ્ઞાન દ્રષ્ટિ આપે ત્યારે આ દેશના દર્શન થાય એવું છે. અને ઈ જ્યારે દેશના દર્શન થાય ત્યારે એકમેકમાં સર્વેમાં એક જ દેખાય. મારામાં, તમારામાં, સર્વેમાં, જગતમાં એક દેખાય. જ્યારે એક દેખાય ત્યારે સમજવું કે આપણું કાર્ય પૈતું. સર્વેમાં, જગતમાં, જળ ચેતનમાં જ્યારે એક દર્શાય ત્યારે સમજવું કે આપણું કાર્ય પૈતું. એક નો દેખાય. આપણને સદગુરુ મહારાજે એક તો કરાવી દીધું છે. કરાવ્યું છે કે નહીં? એક તો કરાવી દીધું છે. જ્યારે એકમાં દેખાય ને ત્યારે આખા જગતમાં એક જ વસ્તુ પડી છે, અખંડ તત્વ. ઈ જેને દર્શન થઈ ગયા. નરસિંહ મહેતા લખે, ભણે નરસૈયો કે તત્વ દર્શન જેને, આનું જે તત્વ દર્શન કર્યું અને કુળ 71 તાર્યા. જેને આ તત્વ દર્શન જેને કર્યું એને કુળ 71 તાર્યા. આ જે દર્શન છે એ એમ દર્શન થાય એવું નથી. એટલું સહેલું છે પણ એટલું અઘરું છે. અઘરું એટલા માટે છે કે નિરાકાર છે, શેમાંય આવતું નથી, એટલે કોઈનું એમાં ઠેરાતું નથી, મન ઠેરાતું નથી. એટલે સદગુરુ મહારાજને જે સંતો થઈ ગયા એને આ વાણીયું લખ્યું છે. વાણીને આધારે ત્યાં પહોંચી જવાય છે. ત્યાં પહોંચાડી તો દીધા છે, પહોંચી જવાય છે નહીં, પહોંચાડી દીધા છે. ત્યાં રહેવાય જવાય છે. વાણીને આધારે ત્યાં રહેવાય જવાય છે. રણુકાર જણુકાર મેં દર્શાવે. રણુકાર જણુકાર મેં દર્શાવે. જે રણુકાર થઈ રહ્યો છે અને એમાં એક જણકાર થઈ રહ્યો છે. જે રણુકાર થઈ રહ્યો છે એમાં એક જણકાર થઈ રહ્યો છે. અને ઈ જણકારમાં જ આપણને ઓળખાવ્યા છે. જ્યારે સદગુરુ મહારાજને આપણને જ્યારે આ તત્વના દર્શન કરાવ્યા ત્યારે રણુકારના જણુકારમાં દર્શાવે તો એમાં દર્શાવ્યા છે. જે રણુકાર થઈ રહ્યો છે એમાં જણુકાર રૂપે આપણને ઓળખાવ્યા છે. આપણી દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ?
જે રણુકાર થાય છે એમાં પોતાનો જણુકાર એમાં જ છે અને એમાં દર્શન છે. હવે એમાં દર્શન છે તો રણુકાર ક્યાં નથી થતો? બધે થાય છે કે નહીં? તો બધે દર્શન થાય છે કે નહીં? વળી ક્યાંક એક જગ્યાએ આવી ન જતા, વળી ક્યાંક ઝાલરી વાગે તો એમાં દર્શન થાય છે. તો એવું આ આપણને સમંદર જેવા કરી દીધા છે, દરિયા જેવા કરી દીધા છે. દરિયો એમાં આવે, પણ જ્યાં વીડો હોય એમાં એને એટલું જ નક્કી જ કર્યું હોય ડેટકાએ કે આટલું જ આપણી દુનિયા આવડી જ છે. પણ આપણી દુનિયા આ 14 બ્રહ્માંડમાં સદગુરુ મહારાજે કરી દીધી છે. એટલે 14 બ્રહ્માંડમાં એનો રણુકાર થઈ રહ્યો છે અને એમાં જણુકાર થઈ રહ્યો છે. આ ખુલ્લી દ્રષ્ટિએ સંભળાય છે અને એ જો આપણને બરાબર ત્યાં રહી જાય તો સત્સંગ પતી જાય એવું છે. નિજ સ્વરૂપ દર્શાવે. શું કીધું છે? એમાં નિજ સ્વરૂપ દર્શાવે. કેમાં દર્શાવ્યું છે? એમાં નિજ સ્વરૂપ દર્શાવ્યું છે. જુઓ, એ જ પુરુષોત્તમ મહારાજે લખ્યું છે કે જે રણુકાર જણુકાર થઈ રહ્યો છે એમાં નિજ સ્વરૂપ દર્શાવે. એમાં નિજ સ્વરૂપ છે કે નથી? છે ને, બરાબર ઓળખાય છે ને? એમાં દર્શન એમાં થાય છે કે નહીં? કે આંખે થાય છે? ઈ આંખે દિવ્ય દ્રષ્ટિએ તમે જ્યાં જોવો ત્યાં એના જ દર્શન છે, બીજા કોઈના દર્શન નથી. આ ભગવાનને ગોતવો ક્યાં? આ ભગવાનને ગોતવો ક્યાં? કે હું ઠેરાવું ત્યાં હું નહીં કે આ ઠેરાવે ત્યાં છે ખરો? અને છતાંય બધામાં કોઈ વરી સંતો કે હાથ ગ્રહીને બતલાવો, હાથમાં પકડીને બતાવો. તો બોલો, ક્યાંય ઠેરાય એવો નથી. છતાંય હાથમાં ગ્રહીને બતલાવો એટલે હાથમાં પકડીને બતાવો. પણ સદગુરુ મહારાજ આમ હાથમાં પકડીને બતાવે હો, કે જોઈ લે આ હાથમાં ભગવાન આવી ગયો કે નહીં. છતાંય કોઈના હાથમાં આવ્યો નહીં, છતાંય કોઈને અડ્યો નહીં. કેટલી અદ્ભુત એની લીલા છે, અદ્ભુત લીલા છે. પુરુષોત્તમ સાહેબ સદગુરુ પ્રતાપે, આ કોના પ્રતાપે જાગે? આ ભક્તિ સદગુરુ સિવાય આ ભક્તિ થઈ એમ નથી. કર્તવ્યની ભક્તિથી કોઈ દી પહોંચાય નહીં. ગમે એટલી ભક્તિ કરી પણ કર્તવ્યની ભક્તિમાં કોઈ દી પહોંચાય નહીં. આ ભક્તિ કેવી છે? આ ભક્તિ એવી છે કે પોતાની યાદી એ જ ભક્તિ છે, ખુદની યાદી એ જ ભક્તિ છે, બીજી કોઈ ભક્તિ નથી. નથી સ્મરણ કરવું, નથી કાંઈ કરવું. પોતાની જે સ્વરૂપની નિજ સ્વરૂપ દર્શાવે, નિજ સ્વરૂપમાં રહી જાય. જે દર્શાવ્યું છે સદગુરુ મહારાજે, એ નિજ સ્વરૂપમાં રહી જાય તો કંઈ કરવું પડે નહીં. જહાં સે આયા વહાં હેંડાવે. આપણે જ્યાંથી આવ્યા છે ન્યા પાછા લઈ જઈએ. સદગુરુ મહારાજ એમ કહે છે કે જહાં સે આયા વહાં હેંડાવે. આપણે જ્યાંથી આવ્યા છે ત્યાં પાછા આપણને આપણું ઘર ગોતીને મૂકી દીધું. એ કે તમે જ્યાંથી આવ્યા છો ત્યાં સદગુરુ મહારાજ બીજું કાંઈ કરતા નથી હો. એ તો અકર્તા પુરુષ છે, કાંઈ નહીં. એ કે ભાઈ તું જ્યાંથી આવ્યો છો ત્યાં તમે રહી જાઓ, બીજું કાંઈ કરવું નથી. તમને અમે ઘર બતાવી દઈ એટલે વાત થઈ જાય પૂરી. તો સદગુરુ મહારાજ આટલું જ કરે છે કે નહીં? પણ છતાંય એવી અમૂલી વસ્તુ આપે છે આપણને, અમૂલી વસ્તુ આપે છે. એનું કોઈ મૂલ ન કરી શકે એવી સદગુરુ મહારાજ અમૂલી વસ્તુ આપે છે આપણને કે એનાથી કોઈથી મૂલ થાય એવું
નથી. પણ આ ભક્તિ એવી છે કે ગરીબ થઈને કરવા જેવી છે. માલિકો અહંકાર ઊભો થયો, આશા ઊભી થઈ, તૃષ્ણા ઊભી થઈ, તો આ ભક્તિ નહીં થાય. આ ભક્તિ ગરીબ થઈને ભક્તિ કરવાની છે. ગરીબ એટલે આ જગતમાં ગરીબાઈ કરવાની છે, અને પોતે તો પોતાના સ્વરૂપમાં સુરા થવાનું છે. જગતમાં સુરા થવા નથી નહીં કરવાનું. જગતમાં તો હા બાપા હશે બાપા, હે, પણ જેને પોતાની ગરીબીમાં ભક્તિ કરી છે અને સુરવીર જે નામ રહી ગયા છે એ સુરવીર છે. જે નામ મૂક્યું નથી ને એ સુરવીર છે. તો આપણે સુરવીર થવું છે કે કાયર થવું છે? જે શબ્દ રહી ગયા એ સુરવીર છે, કોઈ કાયર નથી. બીજા કોઈ સુરવીર નથી. એટલે કીધું છે કે આપણે જ્યાંથી આવ્યા છે ત્યાં આપણને સદગુરુ મહારાજ લઈ જાય છે. હેંડાવે એટલે લઈ જાય છે. આપમાં આપ સમાવે. કેમાં? આપમાં આપ સમાવે, પોતાનામાં પોતે સમાવે. જો ટૂંકામાં કહી દીધું છે કે પોતે જ્યાંથી ઊભું થયું છે ત્યાં પોતાએ સમાઈ જવાનું છે. બસ આપમાં આપ સમાવે, પોતે પોતાનામાં સમાઈ જવાનું છે. સમાઈ જવું થોડુંક અઘરું પડે છે. સહેલું, પણ લહેર, પવનની લહેરખી લાગે છે ને એટલે લહેર ઉપડી જાય છે. નકર તો હમાડી દીધા છે. પણ પવનની લહેર લાગી જાય. કોને લાગે છે? પવનની લહેર કોને લાગે? મનને લાગે છે. મન એવું છે કે કોઈ રીતે પકડાતું નથી. મનમાં ભલે ને આપણે અત્યારે અહીં સત્સંગ કરતા હોય, બેઠા હોય, સાંભળતા હોય, પણ મન તો ક્યાંય ફરતું હોય, કેટલાય ઘોડા કરતું હોય. આ બોલતા હોય એમાંય કેટલાય ઘોડા થતા હોય. કંઈક મનમાં વિચાર આવતા હોય કે નહીં? એટલે મનને પકડવું એ અઘરામાં અઘરું છે. પણ મનને એક ખીલો આપ્યો છે. જો એ ખીલે બંને બાંધી દે તો સહેલામાં સહેલું છે. ખીલાથી મન આઘું ન જાય. જ્યારે કોઈ રેડિયાર પશુ હોય અને એને ખાધા વગર તમે ગમે એટલી વારી આવો તો જાય કે નહીં? પણ એને એક વખત બાંધી દો તો ઘડીક તોડાવે, આમ કરે ને આમ કરે ને એને એમ કે હું તો છૂટું છું. પણ એવું મજબૂત બાંધ્યું હોય ને તો છૂટે નહીં, અને પછી શાંત થઈ જાય. એવું શાંત થઈ જાય કે મને બાંધેલું છે. પછી નો દોયડા ને તો કષ્ટ પડે, નો ઈ પશુને કષ્ટ પડે, નો ખીલાને કષ્ટ પડે, કોઈને ન પડે. એમ જો આપણું મન એક વખત નક્કી કરી લે કે આ સિવાય આ જગતમાં કાંઈ નથી, આ સિવાય આ જગતમાં કાંઈ નથી, એવું જો મન નક્કી કરી લે તો એને તમે પછી છૂટું કદાચ પડખેથી ઘેરો હોઈ જાય ને ગદપનો કે ઘાસનો, તો એમાં હેઠું ઉતરે નહીં. એને ખબર પડી ગઈ કે આપણે કાંઈ આ મળી જ જાય છે. જેને જે જોઈશે એને મળી રહે છે, એટલે કાંઈ કરવું પડે નહીં. એટલે આપમાં આપ સમાવે, એટલે પોતે પોતાની અંદર સમાઈ જવાનું છે. જેવી રીતે લહેર ઊભી થઈ હોય અને પોતાનામાં સમાઈ જાય, એમ પોતાના સ્વરૂપની અંદર પોતાએ સમાવવું છે. સદગુરુ મહારાજે આપણને સમાવી તો દીધા જ છે, એમાં કઈ ના નથી. પણ ત્યાંથી પાછા આપણે આઘા ન જાય એટલું ધ્યાન રાખવાનું છે.
નથી કોઈ મંત્ર બોલવો, નથી કોઈ કાંઈ ક્રિયા કરવી, નથી કાંઈ કરવું, પોતાની યાદીમાંથી ન જાય તો પોતે પોતાના સ્વરૂપમાં સમાઈ જાય. પોતાના સ્વરૂપમાં સમાય પછી એને એક પ્રશ્ન નથી રહેતો, પૂછવા પણ નથી રહેતું. લ્યો, કોઈ પૂછવા પણ રહેતું હોય તો કયો. પોતાના સ્વરૂપમાં સમાઈ જાય પછી શું પૂછવું છે? કાંઈ નહીં. આપણને ભોજન મળી ગયું હોય, બહુ ભૂખ લાગી હોય ને ભોજન મળી ગયું હોય અને આપણે જમી લીધું હોય, જેમાં પછી કંઈ પૂછાય છે કે કોનું હતું ને હું હતું? હે? એમ આમાં તૃપ્તિ થઈ જવી જોઈએ. પોતાના નામની તૃપ્તિ થઈ જવી જોઈએ. પોતાના નામથી આઘું ન જવું જોઈએ. બસ આટલું કરવાનું છે. પુરુષોત્તમ સાહેબ રાત દિવસ આ મહેનત કરી છે. રાત દિવસ મહેનત કરી છે. એને ભાઈ ધંધો ને બધું નહોતું, હતું જ, પણ છોડીને આવી ગયા અને એને એક જ કે હું તૈરો છું અને આ બધાને મારે તારવા છે. જેટલા તરે એટલા. આમાં તો આ જગતની અંદર ઘણા આવા સંતો છે અને તારે છે અને તરી જવું. આપવું છે એકાદી વાણી લેવી? હા, એટલે એક સંત એમ કહે છે કે ફેરો નામની માળા તેરા કટે જન્મ જંજારા. તો નામની માળા, આ નામની માળા ફેરવવાનું કીધું છે. હે? ફેરો નામની માળા કટે જન્મ જંજારા. જો આપણે જ્યાં આપણી દ્રષ્ટિ પડે ત્યાં નામ છે કે નથી? તો એ નામમાં નામી છે કે નથી? તો માળા ફરે છે કે નહીં? અખંડ ફરી રહી છે કે નહીં? ફેરવવી પડે છે? નહીં, ફરી જ રહી છે. જેને આ માળા ધ્યાનમાં આવી, આ વાત થોડીક અઘરી પડે છે. આ જગત આખું કર્તવ્ય અને મૂર્તિ પૂજામાં છે, એટલે આ વાત નિરાધાર છે વાત અસલ. વાત અસલ છે એ તો આપણે જોઈ કે એમાં તો કોઈ કહેવા પણ નથી. હે? ફેરો નામની માળા કટે જન્મ જંજાળા. તો આ કયું નામ હશે? ઈ નામ કયું હશે? ઈ નામ મુખથી લેવાય એવું નથી. આ નામ લખવામાં આવે એવું નથી. ઈ નામની વાત છે. આ નામ ક્યાંય લખાય નહીં. ઈ નામની વાત છે. એટલે કીધું છે કે ગુરુ ગમ કેરી કૂચી કર લે, કટે મોહકા તાળા. જો ગુરુ ગમ આવી ગઈ હોય, સદગુરુએ જે ગમ આપી છે એ ગમે રહી ગયા હોય તો મોહના તાળા તૂટે એવું છે. નહીતર તૂટે નહીં. ગમે એમ કરી તોય તૂટે નહીં. ગુરુ ગમ કેરી કૂચી કર લે, કટે મોહકા તાળા. ઈ તાળા કો દૂર કરો તો ઘટ ભીતર અંજવાળા. આ મોહનું એક જ તાળું એવું છે કે ઈ તાળાને દૂર કરો તો ઘટ ભીતર અંજવાળા છે. લ્યો, ક્યાંય ગોતવા જવા પડે એમ નથી. સદગુરુ મહારાજ આ અંધારી કોટડીમાં દીવો કરી દે છે. આ અંધારી કોટડી છે કે નહીં, એમાં દીવો પ્રગટાવી દે છે. જ્યોત સે જ્યોત જલતે. આ જ્યોત જલતી હતી એમાંથી આ જ્યોત જલાવી દે. ઈ સદગુરુ મહારાજ છે કે બીજી જ્યોત હોય? આ જ જ્યોત, આમાં જે જ્યોત જલી રહી છે એને જલાવી દે. આ કાયામાં અખંડ ગંગા, સિદ્ધ ફરો પંથ પાળા. આ કાયામાં અખંડ ગંગા, કોઈ આ ગંગામાં ન નાયું.
આ ત્રિવેણીમાં નાયું હોત તો આમાં ત્રિવેણી છે કે નહીં? અને આમાં આ ત્રિવેણીમાં મહાકુંભ છે કે નહીં? અને ઈ મહાકુંભ છે એનાથી આ ત્રિવેણી છે. મહાકુંભ જે છે તો અમૃત તો આમાં પડ્યું છે, ગોતીસી તો બહાર પડ્યું છે કે નહીં? આ કુંભ, આ મહાકુંભની અંદર અમૃત પડ્યું છે. હે, આ ત્રિવેણીમાં કોઈ નાઈ લે તો અમર પદને પમાય એવું છે. મહા ત્રિવેણી નહીં હો, આ ખુદની ત્રિવેણીમાં નાઈ લે તો અમર પદને પમાય એવું છે. આ કાયામાં પ્રગટ ગંગા સિદ્ધ ફરો પંથ પાડા. ઈ ગંગામાં અખંડ નાઈ લ્યો. હે, મતનાવ નદીયું નાળા ના પાડી છે. જો તો ખરા કે આ ગંગામાં અખંડ નાઈ લ્યો. આમાં ગંગા વહી રહી છે, ઈ ગંગામાં અખંડ નાઈ લ્યો. જ્ઞાન રૂપી ગંગા વહી રહી છે. આ કાયામાં અખંડ ગંગા સિદ્ધ ફરો પંથ પાળા. પંથ પાળા નદીયું નાવ. કઈ નાવાનું રહેવા દો, આમાં નાઈ લ્યો ને. હે, બીજે ક્યાંય નાવા પડવું નથી હો. આ દિલ અંદર બુદ્ધિ સમુદર ચલત નાવ સોધારા. આ દિલ અંદર, આમાં દિલ ગોતી લ્યો. દિલ ક્યાં છે? સદગુરુ મહારાજ બતાવે. આ દિલ અંદર બુદ્ધિ સમુદર ચલત નાવ સોધારા. આ નાવ કોઈ આધાર વગર ચાલી રહી છે. કોઈનો આધાર નથી. ઈ નાવમાં બેસી જાવ ને, એનો આખા જગતનો એને આધાર છે. ઈ નાવમાં બેસી જાવ ને તરી જવાય એવું છે. ઈ નાવ, આ નાવમાં કીધું બેસી જાવ, પણ કોઈ આમાં બેસતું નથી. બહાર અડિયું કાઢે છે, પૈસા ખર્ચી દે ને, દંડ દઈને. લા ભાઈ, બધું આમાં પડ્યું છે, ગોતી લ્યો ને. બધું આમાં પડ્યું છે. જી ગોતવું હોય એ ગોતી લ્યો. 64 જોગડી ગોતો, 3 દેવ ગોતો, પરમાત્મા ગોતો. જી ગોતવું હોય ગોતી લ્યો. આમાં પડ્યું છે, બાકી ક્યાંય મળે એવું નથી. હીરે નાવમાં હીરા મોતી. આ નાવમાં હીરા ને મોતી, મોતી છે ને, ઈ હીરા ને મોતી છે હો. આરે નાવમાં હીરા મોતી. આ તો ખોજે કોક ખોજનહારા હો. આ તો કોક ખોજે ખોજનહારા. કોઈને ધ્યાનમાં ન આવ્યા ને તો ભાગ્યા પાછા. કોઈને હાથમાંથી એટલા લાહાતા સટકી ગયા, એ કે આ થોડા હીરા હોય એમ કરીને ભાગ્યા. સંસારમાં ભૂલા પડી ગયા, પણ આમાં ધ્યાન દીધું નહીં. હીરા મોતી માણેક ભર્યા છે. ઓ ગોતવા હોય તો ગોતી લેજો. ગોતી તો દીધા છે, પરખી લેજો, મોજું માણી લેજો. હે, સમરણ કરી લે, પ્રાયચિત કરી લે. પ્રાયચિત કરતો નથી આ જીવ, સમરણ કરતો નથી. પોતાનું સમરણ એટલે પોતાની યાદી, પ્રાયચિત એટલે જેમ તોરલ કે પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ. હે, આપણે પ્રકાશતા નથી, આમાં ભરી રાખી છે બધું, એટલે તકલીફ પડે છે. સમરણ કરી લે, પ્રાયચિત કરી લે. ચિત્ત મકર તું શાળા. તું શાળા રહેવા દે ને ભાઈ. આ જગતના શાળા પાડમાં ને હું કે ભગવાનનું કાર્ય કરું. હું ભગવાન, એટલે ભગવાન આખા જગતને હલાવે છે, તો હું ભગવાનનું કરીશ. આપણે કઈ કરી શકી? આપણાથી રજય ન હાલે. લા ઈ હલાવે છે ને આપણે કઈક હું ભગવાનનું કાર્ય કરું છું. જો તો ખરા કેટલું અંધારું છે. એટલે શાળા કઈ પાડવા નહીં હો. ખીમદાસ ગુરુ ભાણ પ્રતાપે, હે, આ હરદમ બોલે પ્યારા. આ દમે દમે બોલી રહ્યો છે, એને પરખી લ્યો ને. ઈ કોણ છે એને જાણી લ્યો ને. હે, આ બોલે ઈ પરમાત્મા પોતે. અજ્ઞાનની નાંદડો દૂર જઈને ગોતે. એટલે ક્યાંય દૂર જવું નથી. જ્યાં તમે છો ત્યાં જ ઈશ્વર છે. જ્યાં પોતે છે ત્યાં જ ઈશ્વર છે. એ આવ્યો નથી, ગયો નથી. એ જેમ છે એમ એક સરખો જ છે.
આપણે આવ્યા નથી, ગયા નથી, વળી આપણને એમ થાય કે આપણે આવ્યા છે ને ગયા છે. એટલે જ્યાંથી ઊભું થયું ત્યાં સમાવવું છે, બીજું કાંઈ છે નહીં. એટલે પોતાના સ્વરૂપમાં રહેવું અને આનંદ માણી લેવો, પોતાને ઘડી કંઈ વિસરવું નહીં. ગમે એમ થઈ જાય, જે પરિસ્થિતિમાં આવે એ પરિસ્થિતિમાં પોતાને વિસરવો